પિક્ચરનું આપણે ઓપનિંગ કર્યું છે બીજી વાર. વઘાર લાગી ગયો છે શાકનો. ચણા આપણા 5 વાગ્યા બધાએ થોડો ટાઈમ પાસ કરી દીધો. અહીંયા મોટા ભાઈ મેચનું કામ હાલે. નીલમમાં છે બેટિંગ કરે, નાની બોલિંગ. હવે આખી બેટિંગ કરે છે ને ઓલા કે બોલિંગ કરે. સ્પેશિયલી આપણા ગોલા આવી ગયા છે અમારા ખુશીબેન. સવારમાં અમારા ખુશીબેન મોલી આવ્યા ખબર છે કેરી હાલ આવતો બા અત્યારમાં જો કેરી લઈ આવ્યા મસ્ત પાકી. એટલે આમ અથાણો બનાવાય એવી બહુ પાકી નથી ને બહુ કાચી નથી. જો છે ને તને ભાવે ખુશી અથાણું ખાવાનું ને? અહીંયા જો અત્યારમાં ચા મૂકી દીધો અને નાસ્તો બા બનાવશે કેમ કે મને જો અહીંયા હાથમાં ભમરી કરી હોય. જો આખો હાથ વગેરે ગયો. ખુશી દેખાય આ દડા જેવો થઈ ગયો. રાઈતે ભમરી કરી લે બોલો. એમાં મસ્ત કડક મીઠી ચા બનાવી નાખ્યું છે. તમારે પીવું હોય તો આવી જાઓ. અમારા ખુશીબેન તો ચા પીવા આવી ગયા છે નહીં. ગુડ મોર્નિંગ. આજ તમે મોડા જઈ ગયા રોજ વહેલા જાગો છો કેમ કે કાલ મોડું હોવાનું. હા એ વાત સાચી. હાલો તો ચા નાસ્તો કરી લઈએ બધા. ચા નાસ્તો કરી લીધો. હવે ખુશીબેન અમારા જો અત્યારમાં ફળિયા વારે બધા. જો આમ બધું વાળી નાખ્યું છે એ કે હવે અહીંયા તમને ફળિયું વારી દઉં અત્યારમાં એટલે કે તમારે એક કામ ઓછું નહીં. ખુશી મસ્ત વાર્તા આવડે હો ભાઈ. જો अच्छा करती है ये और यहाँ वासन धोता है. અહીંયા અત્યારમાં વાસણનું કામકાજ ચાલુ છે. તડકો થઈ ગયો છે 9 વાગ્યા એટલે તડકો લાગે. માથે ચમડી નાખીને વાસણ ધોવે. એટલે ચણાનું શાક બનાવવાનું ગ્રેવી કરી. હવે પાછું મિક્સરનું આપણે ઓપનિંગ કર્યું છે બીજી વાર. અત્યારે ગ્રેવી વાળું છોલે ચણાનું શાક બનાવવાનું છે મસ્ત. જો આટલા ચણા મૂકી દીધા છે. આ વધારે છે ને એટલે મોટા ચણા અને અહીંયા બફાણા છે. અહીંયા ગ્રેવી બનાવી છે. બની ગઈ ગ્રેવી હો ગઈ તાત્કાલિક ફેસલો. સરસ મજાનો વઘાર લાગી ગયો છે શાકનો. ચણા આપણા બાયફા થઈ ગયા એ રહા ઇધર દેખો. આમાં આદુ જ નાખ્યું લાગે એટલે જલ્દી ચડી જાય એમ. જો શાક આમને બનાવવાનું છે અને આમને બનાવવાની એ રોટી રાજકોટ વાળા પકાવશે અને સબ્જી પકાવશે ચોટીલાવાળા. મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું છે. ડુંગળી સુધારી નાખી, આ કાકડી સુધારી નાખી છે અને જો મસ્ત છોલે ચણાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. મસાલેદાર જોરદાર, કાંઈ ઘટે જ નહીં ભાઈ. આમ છે અહીંયા છાશ, અહીંયા ગોળ, કેરીનું અથાણું અને બધા અમે જમી લીધું. શાક કેવું લાગ્યું તને? છોલે ચણાનું પંજાબી શાક બનાવ્યું હે? જો દુકાને બહુ ભાવ્યું બરાબર. તમે હજી શાકનું નથી ચાખ્યું ને? શાક ચાખ્યું તમે? ના હજી તો એમની થાળી પેશાય છે. અને મારી થાળી અહીંયા જો સ્પેશિયલી બની ગઈ. જો ઘરમાં આપણે બનાવી હતી ને મસ્ત બની ગઈ છે. અહીંયા રોટલી, ડુંગળી, ગોળ, કાકડી અને આપણે મસ્ત. હાલો તો હવે બધાય જમી લેવી. અમારે ખુશીબેનને જમવાનું નથી કા? ખુશીને આજ ખાલી છાશ પીવાની. હા એ કે મારે ગરમીનું નથી જમવું બોલો. 5 વાગ્યા બધાએ થોડો ટાઈમ પાસ કરી દીધો. અહીંયા મોટા ભાઈ મેચનું કામ હાલે અને જ્યાં મેચનું કામ હાલે ત્યાં અમારે ખુશીબેન પાસે વચ્ચે વારે છો. અત્યારે જો હમણાં જોજો ઓલા ટમો માસી બોલિંગ કરે. વાહ ડુગા વાત લ્યો કેચ શું ન કરીએ કે આમાં મારી દા આવે હો. મારી દા ક્યારે આવશે? આવો હાલો ઓરો. નીલમમાં છે બેટિંગ કરે, નાની બોલિંગ.
હવે આમનો વારો જોજો. હવે આ કેવી બેટિંગ કરે છે ને ઓલા કેવી બોલિંગ કરે. વાહ ભાઈ વાહ, સીધી 6 વાગે બાઉન્ડ્રી બહાર. ઓ શું વાત છે, 4x4 બાઉન્ડ્રી બારો વાતો બોલ વયો ગયો. હા હે આ તો બહુ મોટા ભાઈ મેચ હાલે. હા એટલે આવો આમ તો બોડી કરે ભાઈ. આ તો ખાલી આઈડા ભેગો જ બહાર વયો જાય. જોજો હવે બીજો બોલ નાખે. હવે દડો વયો ગયો વાડમાં. આ બેટિંગ વાળાએ તો દડાની પથારી ફેરવી. હાલ ચલો મિલા. અત્યારે 9 વાગી ગયા છે. જમીન બધા થઈ ગયા ફ્રી અને બધા પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા. ને અત્યારે આપણે એક સરપ્રાઈઝ છે, જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું ટુકા? જો આ બેને લઈ જવાના ગોલા ખાવા. એ હાઈના કે છે કે દીદી ગોલો ખાવા જવું છે, ગોલો ખાવા જવું છે. એટલે અત્યારે જો રાતના ગોલો ખાવા જાય. ખુશીને કેટલા વાળો ગોલો ખાવાનો? મારે 300 વાળો. ના તને 3 રૂપિયા વાળો ખવડાવવાનો. તારે? મારે 500 વાળો. તો તને 5 વાળો. તને કયો ગોલો ભાવે? ખાટો ખાટો મીઠો. તમારી ફરમાઈશ? ખાટો મીઠો ખાઈશું. કેટલા જણા જઈએ આપણે? આપણે 5. 5. જો આમને ગોલો નથી ખાવાનો, આમને લસ્સી પીવાની છે. તમારે? હાલો આમને ગોલો ખાવાનો. આમાં બધાની ફરમાઈશ અલગ છે. 3 જણા ગોલા વાળા છે અને 4 કા 1 2 3 4 ને આમને લસ્સી પીવાની. આવી રીતનું બધું છે. યસ તો આવતો નથી. આ બે જો અત્યારથી આમ પોરા ને પલા છૂટે છે. આમ તો 7 વાગ્યા ના કે ઈ હાટું તો જઈમાંય નથી. બે હરકા ફટાફટ ઊભા થઈ ગયા. બોલો મેનુ જોવે છે કઈ લચ્છી મંગાવી છે. આપણે ગોલો ખાવાનો છે 300. તમારે કયો ગોલો ખાવાનો છે? હવે અમારે ત્યાંમાંથી ડિસ્કસ કરવાનું. હજી તો બધા મેનુ જોવે. મેં જોયું છે. ખુશી તારે? ખુશી કયો ગોલો ખાવાનો? ડુગા તારે? એટલે હાલે સ્પેશિયલી આપણા ગોલા આવી ગયા છે. અમારા ખુશીબેન ખાટો મીઠો ગોલો ખાય છે અને અમને તો લચ્છી પીવાની છે. અને મારો ડુગાનો છે ને રિયલ માવા મલાઈ છે ગોલો. હવે અમે છે ને બધા ગોલો ખાઈ લેવી. એ ડુગા